જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં? હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, મારે જાણ તમને એ કરવાની છે તલાટી કમ મંત્રીની ભરતીની, પછી જુનિયર ક્લાર્ક અને પોલીસ ભરતી. આ બાબતે હું વાત કરવાનો છું, પણ એ પહેલાં હું તમને એક સંદેશ જણાવી દઉં કે આપણે એક ટેલિગ્રામ ચેનલ બનાવી છે, અરુણ ચાવડા 27. અરુણ ચાવડા 27 તમે સર્ચ મારશો ને ટેલિગ્રામમાં એટલે આપણી ચેનલ વહી આવશે. ત્યાં હરેક પ્રકારની કંઈક ને કંઈક તમને નોલેજ મળે એવું હું આપું છું. અને હજી નવી ચાલુ કરી છે આપણે કાલે થઈશું, બરાબર? તો તમારે જોઈન થઈ જવું, તો જેથી કરીને કંઈકથી મારે ત્યાં આગળ હું માહિતી આપતો રહીશ મારી રીતના, અને કંઈક ને કંઈક નોલેજ તમને આપતો રહે, જેથી કરીને તમારું થોડું નોલેજ રહ્યું ને ઇમ્પ્રૂવ થાય. હવે હું વાત કરું ભરતીની વાત કરવા હું માંગુ છું કે જો તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક અને પોલીસ આપણા ત્રણને ટાર્ગેટ કરવાનું છે બધાને, બરાબર? હેલ્પ કરવામાં. એમાં એવું છે કે પહેલાં જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી આવવાની ફૂલ સંભાવના છે, એ પછી પોલીસ કોન્સ્ટેબલની છે, બરાબર? હું એટલા માટે એ વાત કરું છું કે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની બે ભરતી કેવી ખબર છે? એમાં ખાલી 150 માર્કનું પેપર જ હોય છે, ખાલી 150 માર્કનું પેપર, બેમાં 150 માર્કનું પેપર છે. એમાંથી આખું મેરિટ બનતું હોય છે. અને બીજી એટલે કાંઈ જત મારી નહીં, એમ સમજાનું? જે આપણે પોલીસમાં એ રીતના બધી છે ને દોડ કરવાની, ઓલું એવું કાંઈ નહીં. તમારું એકદમ વ્યવસ્થિત થયું, ટૂંકમાં પરીક્ષા તમે આપી અને પછી ડોક્યુમેન્ટ વાત પૂરી થઈ ગઈ, બરાબર? થોડી તમને તાલીમ આપવા વાત પૂરી, બરાબર? હજી એ પ્રોસેસ નહીં એમ. અને એક જ પેપર, એમાં ટૂંકમાં તમારે લાવવાનું હોય, માર્ક લાવવાના હોય. એટલે એમાં એવું છે કે જે પોલીસનો સિલેબસ જે રહ્યો અને આપણે પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ એ 200 માર્કનું પેપર છે અને આનું 150 માર્કનું છે. પણ ખાલી આપણે અલગ કયું કરવાનું થાય ખબર છે? તલાટી કમ મંત્રીમાં જુનિયર ક્લાર્કમાં એક ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી વ્યાકરણ. અને મારે એવું મન કહે છે કે લગભગ જે વિદ્યાર્થીઓ કમ્પ્લીટ પહેલાંથી ભણ્યા હોય કોલેજ સુધી, તો એ લોકોને એકાદો ટોપમાં ફંડા રહ્યો ને એ કમ્પ્લીટ હોય જ તે, કાં ગુજરાતી વ્યાકરણ સારું આવડતું હોય અથવા ઇંગ્લિશ ગ્રામર ફાવતું હોય, એકાદું તો આવડતું જ હોય, બરાબર છે? અને જો એ બે ગમે એને આવડતું હોય ને તો એના ગણિતમાં, ગણિત રીઝનિંગમાં અને ઇતિહાસમાં એમાં જ્યાં ત્યાં ડખા થતા હોય. એટલે ઘણા વિદ્યાર્થીઓ મને કહેતા હોય અરુણભાઈ તૈયારી તો કરવી છે પણ આ સબ્જેક્ટ યાની ક્લિયર નથી થતા. કાલે એક બેનનો મેસેજ હતો, બેન ભેગી વાત થઈ મારે, એ બેન કહેતા હતા કે ભાઈ મને જો ઇંગ્લિશ ગ્રામર નથી આવડતું, ગુજરાતી વ્યાકરણ ફાવે છે. તો એવું થોડી છે, ઘણા ઇંગ્લિશ ગ્રામર આવડતું હોય, ગુજરાતી વ્યાકરણ ન આવડતું હોય. એટલે જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એ લોકો કહે જો તમને ખૂદતું હોય, તમને એવું થતું હોય કે ભાઈ મને ગુજરાતી વ્યાકરણ તો ફાવે છે, ભાઈ ઇંગ્લિશ ગ્રામર રહ્યું ને એ થોડું કરી નાખાય, બરાબર? અને બીજા સબ્જેક્ટ થોડાક આ કરી નાખાય. બધા સબ્જેક્ટ તો આવડવાના નથી, બરાબર? ક્યાંક ને ક્યાંક એકાદામાંથી કાચો રહેવાનો જ છે, ગમે હોય. મારે ભેગો એટલે આમાં જો કોક સપૂર્ણ હોય એ હું કહેતો, પણ મારી ભેગા જેટલા વિદ્યાર્થીઓ છે ને કોન્ટેક્ટમાં, એનો ક્યાંક ને ક્યાંક દખો તો છે જ તે, બરાબર? એટલે એવું તમારા મનમાં કાઢી નાખવાનું કે આપણે નથી આવડતું, એ નથી આવડતું તો એમાં બનતા હોય થોડુંક સ્કોર થાય એટલું કરો અને બીજા સબ્જેક્ટ વધારે મજબૂત કરી નાખો, એમાં પ્રયત્ન કરો બને એટલો, પછી ખોવાઈ ન જાવ એમ. એટલે મારો સંદેશ એ છે કે કોન્સ્ટેબલની ભરતી થોડીક લેટ જાય એવું લાગે છે મને, કેમ કે હજી હાલનું પરિણામ હજી આવ્યું નથી ફાઇનલ. અને એ ભરતી થોડીક વાહેણ પાછળ જાય તો તમે આ ભરતી જે આવવાની છે તો એ ભરતી તમે ફોર્મ ભરી શકો, ટૂંકમાં ફોર્મ ભરી અને તમે ટૂંકમાં એની પરીક્ષા આપી શકો. અને જો વાત એ કરું કે એ ભરતી ગ્રેજ્યુએશન ઉપર હશે, આપણે જે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક આ બંને ભરતી બંને રહી બધે ગ્રેજ્યુએશન ઉપર હશે. જે લોકો કોલેજ પાસે હશે એ લોકોમાં ફોર્મ ભરી શકશે, બરાબર? અને આ તો કોન્સ્ટેબલ તો 12 ઉપર જ છે, બરાબર? એટલે એ ખાસ તમે ક્લિયર કરજો કે એ કોલેજ ઉપર આવવાની છે એ ભરતી. અને બીજી વાત એ કરું, એકવાર તમારે યુટ્યુબમાં સિલેબસ વ્યવસ્થિત જોઈ લેવું, બરાબર? હજી લોકો ડીપમાં સિલેબસ નથી આપ્યો, પણ દિવ્યાંગો માટેની હમણાં એ લોકો જાહેરાત કરી છે તલાટી કમ મંત્રી, એ લોકો એનો ડીપમાં સિલેબસ આપી દીધો છે, તો તમે એનો રેફરન્સ તરીકે યુઝ કરી શકો, બરાબર? યુટ્યુબમાં સર્ચ મારજો એટલે આવી જશે, ઘણા બધા ડીપમાં સમજાવ્યું હશે. તો એને વ્યવસ્થિત ટોપિક મુજબ હાલવાનું છે આપણે. અને મોસ્ટ ઓફ કોન્સ્ટેબલનો એનો બેનો ક્રોસ કરો તો બધું મિક્સ જ થાય છે. ખાલી કે આપણે તલાટી કમ મંત્રીમાં મેં તમને કીધું ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી વ્યાકરણ આ બે અલગથી કરવાનું થાય છે. અને બીજી એ વાત કરું, જે લોકો પોલીસની ખાખી ડ્રીમ છે અને તૈયારી કરે છે તો એ લોકોને કહીશ કદાચ શિયાળો ચાલુ છે, થોડું દોડવાનું રાખજો, જેથી કરી ગ્રાઉન્ડ વખતે બહુ તકલીફ ન પડે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ ગ્રાઉન્ડમાં ફેલ થતા હોય છે, એટલા માટે કહું છું. અને કાંઈ પણ માહિતી જોતી હોય તો આપણું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ છે અરુણ ચાવડા 912, ચાર્જ તમે મારજો એટલે આવી જશે, બરાબર? તો અહીંયા આગળ તમે મને કોઈ પણ તમને તકલીફ હોય એ મને તમે શેર કરી શકો છો. ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટમાં જઈને તમે ત્યાં આગળ ઉપર જોજો કે બાયોમાં મારો નંબર હશે ઇન્સ્ટાગ્રામમાં, તો તમે મને ફોન કરી શકો છો, વોટ્સએપ મેસેજ કરી શકો છો, બરાબર? તો જય માતાજી. આપણે 2 બુક બનાવી છે, તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે. એક મિની બંધારણ છે જે 200 પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેન્ડરાઇટિંગ આખું મારે લખેલું છે, અને એક જીસીઆરટી છે 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવી છે. આ 250 પેજીસ, ઓલી 200 પેજીસ. આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે. તમારે જોતી હોય તો દેખાય વોટ્સએપ નંબર છે ને મેસેજ કરવો.